જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આપણે આદિવાસી છે એનો આપણને ગર્વ છે ને? ને આદિવાસી બનવું હોય તો આદિવાસી માની કુખમાંથી જન્મ લેવો પડે. કઈ કોઈને આદિવાસી બનાવાતા નથી કે કોઈને આદિવાસી બનાવી દેવાતા નથી. એ જન્મજાત આદિવાસી હોય છે ને આપણે જન્મજાત આદિવાસી છે. આજે મહીસાગરના કલેક્ટરે જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ 90% ખોટી છે એવી જે આપણા પર આક્ષેપ મૂક્યા છે એના વિરોધમાં આવતીકાલે 6 ડિસેમ્બરે આપણે જાહેર સભા કરીને રેલીના સ્વરૂપમાં કલેક્ટર પાસે જવાબ માંગવા જવાનું છે. અને એની પૂર્વ તૈયારીએ એની પૂર્વ સંધ્યાએ આપણે સૌ ભેગા થયા છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે બાબુભાઈ ડામોર, આપણી વચ્ચે ઉપસ્થિત છે પીકે ડામોર, આપણી વચ્ચે ઉપસ્થિત છે છનાભાઈ ડામોર, આપણી વચ્ચે ઉપસ્થિત છે વિક્રમભાઈ, મહેશભાઈ, અશ્વિનભાઈ, આપણા મહારાજશ્રી. અને આજે જે અમને બપોરે યુવા ટીમ મળી એ યુવા ટીમ ખૂબ ઉત્સાહી છે અને આક્રમક લડાઈ લડવા માટે પણ તૈયાર છે. જ્યારે એક કલેક્ટર, એક આઈએસ કક્ષાના કલેક્ટર જ્યારે આદિવાસી સમાજ, દલિત સમાજ પર આક્ષેપ મૂકે છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદામાં અમે બેઠા બેઠા ચિંતા કરીએ છીએ કે કલેક્ટર પોતાની જાતને શું સમજે છે. મહીસાગરના મારા આદિવાસી સમાજના ભાઈઓ, દલિત સમાજના ભાઈઓ બહેનો એકલા નથી. હું આનંદ પટેલ પણ એમની સાથે છું અને એના માટે જ અમે આવ્યા કે કોઈ પણ કલેક્ટર હોય, બીજી જાતિના આગેવાન હોય, અધિકારી હોય એટલે કોઈને અણછાળજુ તો બોલે એ અમે કદી ચલાવી લેવાના નથી. એ કલેક્ટર તમારા અને મારા ટેક્સના પૈસાનો પગાર લે છે. એ પબ્લિક સર્વન્ટ છે, કોઈ માલિક નથી. સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ દેશનો કોઈ મૂળ માલિક હોય એ માત્ર ને માત્ર આદિવાસી છે, આદિવાસી છે ને આદિવાસી છે. હું નથી કહેતો, સુપ્રીમ કોર્ટ કહે છે. ભારતના બંધારણમાં આપણને અનેક જોગવાઈઓ આપી છે. એ તો AA ની જોગવાઈ હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6 ની જોગવાઈ હોય, 244(13)(3) ક મુજબ રૂઢિ પરંપરાગતની ગ્રામ સભાની હોય, એટ્રોસિટી એક્ટની જોગવાઈ હોય. તમામ જોગવાઈ આદિવાસી સમાજને બચાવવા માટે અને રક્ષણ માટેની છે. અને કોઈ કલેક્ટર આપણા પૈસાનો પગાર લેનાર આપણો નોકર જ્યારે એવું બોલતો હોય ત્યારે આપણું લોહી પણ ગરમ થાય અને થવું જ જોઈએ. એ સાચો આદિવાસી છે. ઘણીવાર આપણા લોકોને ડરાવવામાં આવે છે, ઘણીવાર આપણા લોકોને ગભરાવવામાં આવે છે, પરંતુ આપણે ડરવા અને ગભરાવાળા નથી. ડામોર સાહેબે કીધું તેમ આપણે ઓરિજિનલ સિંહ છે અને એ હું તમને બતાવવા આવ્યો છું. બકરાના ટોળામાંથી નીકળો અને સિંહ બનો. અને કોઈના માયના લાલની તાકાત નથી આપણને રોકી શકે. આજે યુવા ટીમને મારે પૂછવું છે, તમે આજની મીટિંગની પરવાનગી લીધી? આપણે કોઈ પણ મીટિંગની પરવાનગી લેવાની નથી અને કોઈ પણ ભારતના બંધારણમાં એમ નથી લખ્યું કે તમારે મીટિંગની પરવાનગી લઈને જ કરવાનું. અમે લેતા નથી. અમારા વિસ્તારમાં જુદા જુદા પ્રોજેક્ટો આવે છે. ભારતમાલા પ્રોજેક્ટ, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, મોટા 7 ડેમ બનવાના પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે. ઇકો સેન્સિટિવ ઝોન, લેપર્ડ સફારી પાર્ક અમારા વિસ્તારમાં જુદા જુદા ઉદ્યોગો સ્થાપવા માટે મોટા મોટા પાવર પ્રોજેક્ટો આવે છે, પરંતુ અમે કરવા દેતા નથી. અમારે એમને કહી દીધું છે અમે જીવ આપશું, અમારી 1 ઇંચ જમીન તમને આપવાના નથી. મારે મહીસાગરમાં પણ આખા જિલ્લામાં એવી તાકાત ઊભી કરવી છે કે આપણા વિસ્તારમાં આવીને કોઈ આપણી સાથે દાદાગીરી કરી શકે નહીં. એ મામલતદાર હોય, તલાટી હોય કે જિલ્લા પ્રશાસન ન હોય કે તાલુકા પ્રશાસન ન હોય કે કોઈ કલેક્ટર હોય કે કોઈ એસપી હોય કે કોઈ પીએસઆઈ. અમારા વિસ્તારમાં કામ કરવું હોય તો અમારા લોકોની સાથે રહીને કામ કરો. અમારા વિસ્તારમાં કામ કરવું હોય તો જળ જંગલ જમીન બચાવીને કામ કરો. અમારા વિસ્તારમાં કામ કરવું હોય તો આદિવાસી સમાજને બચાવીને કામ કરો. ને દાદાગીરી કરીને વાત કરવાનો તો અમે તમને ચલાવવાના નથી. અમારા વિસ્તારના બે દીકરા રવિ અને સુનિલ, 20 વર્ષનો એક છોકરો ને 21 વર્ષનો એક છોકરો
મજૂરી કામ માટે ચીખલી ગયો ને ચીખલીના પોલીસને પકડી લીધો, ચોર છે એમ કહીને પકડી લીધો અને બીજા દિવસે એને પંખા પર લટકાવી દીધા. અમે 8 જેટલા રેલી કરી, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો અને 6 જેટલા બિન આદિવાસી પોલીસને અમે જેલના સળિયાની પાછળ બેસાડી દીધા. એ આદિવાસી સમાજની તાકાત છે. આજે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ અમે આવી જ રીતે પરવાનગી વગર 16 જેટલી રેલીઓ કરી અને છેલ્લે મુખ્યમંત્રી આવીને સુરતમાં એમ કહેવું પડ્યું કે અમે આ પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ રદ કરીએ છીએ, અમે એક પી ડેમ બનાવવાના નથી. આખા વિસ્તારમાં, આખા ભારતમાં, આખા ગુજરાતમાં જો રોડ કોણ બનાવે, મજૂરી કામ કોણ કરે? આદિવાસી સમાજ. ડેમ કોણ બનાવે? આદિવાસી સમાજ. મોટી હોસ્પિટલ બિલ્ડિંગ કોણ બનાવે? આદિવાસી સમાજ. તાલુકા પંચાયત કોણ બનાવે? એનું આખી મકાન કોણ બનાવે? આદિવાસી સમાજ. કલેક્ટરની ઓફિસ કોણ બનાવે? આદિવાસી સમાજ. અને આ જ આદિવાસી સમાજમાં તાકાત છે. એ ડાંગરના 2 બી નાખીને હજારો બી ડાંગર ઉત્પન્ન કરે છે અને બજારમાં બેસેલા વેપારીઓને આપે છે અને આખા વિસ્તારના લોકોને ખોરાક પૂરો માત્ર આદિવાસી સમાજ પાડે છે. આપણો સમાજ એક એવો છે, આપણા ઘરમાં આપણે ઢોરને રાખીએ છીએ, ગાય ભેંસને રાખીએ છીએ, સવારમાં એનું વાસીદું કરીએ છીએ, ઘાસચારો આપીએ છીએ, દૂધ કાઢીએ છીએ, મંડળીમાં ભરીએ છીએ અને એ જ દૂધ શહેરમાં જાય ત્યારે લોકો સવારે ચા પી, નહીં તો સવારે ચા પણ એમના નસીબમાં નથી. આપણા વિસ્તારનું પાણી આપણે એમને આપીએ છીએ ત્યારે સવારે એટલે લોકો કાં જાય છે? બાથરૂમમાં જાય છે, નહીં તો સવારે બાથરૂમમાં બી જવાનું મળે નહીં. અને આપણને એમ કહે કે તમે નીચા લોકો છો. આપણને કેવડિયામાં એક સુનિલ દુબે એમ કીધેલું હતું કે અસભ્ય સમાજ. આપણે સભ્ય સમાજ છે. આપણી પાસે સંસ્કૃતિ છે, આપણી પાસે બોલી છે, આપણી પાસે લોકગીત છે, આપણી પાસે પહેરવેશ છે, આપણી પાસે વાનગી છે, આપણી પાસે વાજિંત્ર છે, આપણી પાસે આપણે નાચણું કરીએ ને એ બી આપણી પાસે બીજા લોકો પાસે નથી. છે કોઈ પાસે? કોઈ બીજા આદિવાસી સમાજના બીજી સંસ્કૃતિના લોકો પાસે બોલી છે? નથી. એમની પાસે પહેરવેશ છે? નથી. એમની પાસે લોકગીત છે? નથી. એમની પાસે વાજિંત્ર છે? નથી. આપણી પરંપરાગત વાનગીઓ પણ આપણી પાસે છે. એટલે સૌથી સભ્ય સમાજ અને સૌથી સંસ્કૃતિ વાળો સમાજ આપણો છે. આજે ગુજરાતમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવાનો સમય છે. ગુજરાતમાં આદિવાસી સમાજની અસ્મિતા બચાવવાનો સમય છે. ગુજરાતમાં આદિવાસી સમાજને બચાવવાનો સમય છે. અને અત્યારના યુવાનોને કહું છું, તમારી જવાબદારી વધારે છે. આપણે આ છેલ્લી પેઢી છે. આપણે આપણો દાખલો બચાવવાનો છે, આપણું પ્રમાણપત્ર બચાવવાનું છે, આપણું જળ જંગલ જમીન બચાવવાનું છે. કેવી રીતે બચાવીશું? એક સાથે સંગઠિત થઈને બચાવીશું. વિક્રમભાઈને કદાચ કાલે કોઈ પોલીસ સ્ટેશનમાં લઈ જાય ને વિક્રમભાઈનો મેસેજ આવે, કામ છોડીને પોલીસ સ્ટેશન પરની બહાર જઈને બેસી જાઓ. અમારા વિક્રમભાઈને છોડશે ત્યારે જ અમે અહીંથી ઉઠશું એમ કરીને બેસી જાઓ. કોઈ પોલીસની તાકાત નથી કે તમને રોકી શકે. તરત જ વિક્રમભાઈને માન સન્માન ભેર મોકલી આપશે. એટલી તાકાત આપણામાં હોવી જોઈએ. આપણે એક થવાનું છે અને સમગ્ર ગુજરાતના આદિવાસી દલિત એક કરવા માટે નીકળ્યા છે. એની શરૂઆત અમે મહીસાગરથી કરી છે. તમને દાખલા નથી મળતા, અમને ખબર છે. અમને દાખલા મળે છે ત્યારે અમે તમારી વહોરે આવશું, તમને મદદ કરીશું અને જેટલું પણ સાચી વાત હશે એટલી સાચી વાત અમે સરકાર સુધી લઈ જશું. અમે સડકથી વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશું. સડકમાં આંદોલનમાં તમારી આગળ રહેશું અને વિધાનસભામાં પણ આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરવા માટે અમે વિધાનસભાને પણ ગજવીશું અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવીશું. આવતીકાલે સંવિધાન માટેની જે રેલી છે એ રેલીમાં આવતીકાલે બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે ત્યારે ભાઈઓની સાથે હું કહેવા માંગુ છું, મારી બહેનોએ પણ આવવાનું છે, પોતાના દીકરા દીકરીને લઈને આવવાનું છે અને આ લડાઈ આર પારની લડાઈ રહેશે. તમારા સમાજના દાખલા માટેની પણ પ્રાથમિક લડાઈ રહેશે અને આ લડાઈ આપણે લાંબી લડવી પડશે. એક દિવસનું આવેદન પત્ર આપીને અટકવાનું નથી. આ લડાઈ આપણે લાંબી ચલાવવી પડશે. આ ચોર, લુચ્ચુ, નફ્ફટ, બેરું, મૂંગી સરકાર છે આંદોલનનો રસ્તો જ સમજે છે. આંદોલનના રસ્તા વગર કઈ આપણને ભીખ માંગીને મળવાનું નથી અને આપણે આદિવાસી સમાજના દીકરા છે. આપણે ભીખ માંગતા નથી, આપણે આપણા હકનું લઈને જ રહેવાના છે. છેલ્લે એક વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. કબૂતર જોયા છે ને બધાએ? કબૂતરની બાજુમાં એક કબૂતર મરેલું હોય તો બીજું કબૂતર શું કરતું હોય?
બીજું કબૂતરના પ્રેમમાં જ રચ્યું હોય, ઘૂ કરીને એની સાથે બાજુમાં બેઠો હોય, પણ એક કાગડો મરેલો હોય તો બીજો કાગડો શું કરતો હોય? ગા 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 કરે ને, બધું ગજવી મૂકે ને. તો આપણે એવા કબૂતર નથી બનવાનું, આપણે કાગડા બનવાનું છે. આપણા સમાજના કોઈને કોઈ છેડે ને તો એને છોડવાનો નહીં. કોઈ જો આંખ ઉઠાવીને જોઈ ને એની આંખ કાઢી લેવાની તાકાત આપણે રાખવાની છે. અમે તાકાત રાખીએ છીએ ને અમે એવું પણ આશા રાખીએ છીએ કે તમે પણ એવી તાકાત રાખો. મધપૂડો બધા જો ને, મધપૂડો ઝાડ પર હોય ઉપર લાગે ને મધપૂડો, ને કૂતરું તો બધા જોયું જોઈ. ઘરની બહાર કૂતરું હોય, તમે એને એક ઈંટ મારો તો ભાગી જાય ને, પણ એ જ ઈંટ લઈને તમે મધપૂડાને મારો તો કોને ભાગવું પડે? આપણે ભાગવું પડે ને. તો આપણે મધમાખી બનવાનું છે. આપણને કોઈ ઈંટ મારે ને તો આપણે એનો જવાબ બધા એના પર તૂટી પડવાનું છે, પણ સમાજને મીઠું મધ પણ આપવાનું છે. તમે મને ખૂબ પ્રેમથી સાંભળ્યો. તમારો સૌનો આભાર. સૌને જય જોહાર, જય આદિવાસી. આભાર સાહેબ, આભાર. ખરેખર આપણા કાલના સ્વાભિમાની યાત્રા માટે તો આપણે બધા તૈયાર છીએ ને. સાહેબની વાતથી ઉત્સાહ તો છે જ, પણ સાથે સાથે આપણા